વેલકમ બેક। જૂનાગઢથી સમાચાર। મિની મહાકુંભમાં મહાવિવાદ સર્જાયો છે। મૃગીકુંડમાં કીર્તિ પટેલે વિવાદની ડૂબકી લગાવી હતી। અખાડાના સાધુ સંતો સાથે કીર્તિ પટેલનું વિવાદિત સ્નાન। કીર્તિ પટેલના વિવાદિત સ્નાનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। ભગવા વસ્ત્રોમાં સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ મેળામાં આવી હતી। મૃગીકુંડમાં માત્ર સાધુ સંતોને જ હોય છે સ્નાનની મંજૂરી। સુરક્ષા કર્મીઓને ચકમો આપી કીર્તિ પટેલ મૃગીકુંડ સુધી પહોંચી ગઈ હતી। કીર્તિ પટેલના મૃગીકુંડના સ્નાનથી મહાવિવાદ સર્જાયો છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે। કીર્તિ પટેલ વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી તેવું વહીવટીતંત્રએ કહ્યું છે। સાધુ સંતો સાથે ચર્ચા કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી શકે। કીર્તિ પટેલ એક મીડિયા ઇન્ફ્લુએન્સર છે। તે મૂળ સુરતની છે અને અગાઉ ફેશન ડિઝાઇનર તરીકે કામ કરતી હતી, પરંતુ તે સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે। ગુજરાતમાં જ કીર્તિ પટેલ વિરુદ્ધ 10 જેટલા ગુના નોંધાયેલા છે। વર્ષ 2020માં ઘુવડ સાથેનો વિડીયો પોસ્ટ કરવા બદલ વન વિભાગ દ્વારા તેને દંડ ફટકારવામાં આવ્યો હતો। તો સુરતના બિલ્ડર પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના અને હની ટ્રેપમાં ફસાવાના કેસમાં તેની ધરપકડ થઈ હતી। ડિસેમ્બર 2025માં કીર્તિને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવી હતી। જો કે જાણે કંઈ જ કર્યું ન હોય તેમ તે ધરપકડ બાદ પણ હસતી જોવા મળતી હતી। તો જેલમાંથી બહાર નીકળતા જ તેણે ધુરંધર ફિલ્મના ગીત પર રીલ બનાવી ફરીથી વિવાદ છેડ્યો હતો। સતત વિવાદિત નિવેદનોને લીધે તે ચર્ચામાં રહેતી હોય છે। ભૂતકાળમાં ફ્લાઇટમાં માસ્ક ન પહેરવા મુદ્દે તેણે એર હોસ્ટેસ સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો। ગાંધીનગર, પાટણ, જૂનાગઢ તેમજ સુરત ગ્રામીણ પોલીસની હદમાં તેની વિરુદ્ધમાં દારૂ સંબંધિત કેસ સહિત હુમલાના અનેક કેસ પણ નોંધાયેલા છે। કીર્તિ પટેલના કરતૂતને લઈને સનાતની સંતોમાં ભારે રોષ ફેલાયો છે। જ્યોતિર્નાથ બાપુએ આ ઘટનાને વખોડી કાઢી હતી। કીર્તિ પટેલ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે। મહાશિવરાત્રિએ મુરગીકુંડમાં સ્નાન જૂનાગઢ ખાતે મેળામાં પધારેલા સ્પેશિયલ આવતા નાગા સાધુથી માંડીને અન્ય સંન્યાસીઓ કરતા હોય છે, વિરક્ત ભાવથી કરતા હોય। આ જ જગ્યાએ એક જે પોતે સતત જુદા જુદા મીડિયાની અંદર બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ અને પોતે આજકાલ રીલના હિરોઈન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને, પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે। ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે। આ બાબતે સંતો આકરા વલણમાં છે। આજે એ બાબતે જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા, પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ। ક્ષમ્ય નથી આ ગુનો। લોકોની ભાવના સાથે ખેલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખેલવાડ છે। કારણ કે અમારી જે પરંપરા છે, આદિકાળથી ચાલતી આવતી પરંપરા છે, મૃગીકુંડમાં સ્નાન કરવું સંતોનું એક અલગ મહત્ત્વ છે। તેની અંદર આ પ્રકારની જે બનાવ બન્યો છે તે નિંદનીય છે। આ બાબતે હું ફરીને ફરી કહું કે યોગ્ય પગલાં લેવા જોઈએ, કડક હાથે કાર્યવાહી। તો આસ્થાના મિની મહાકુંભમાં વિવાદોની જાણે કે હારમાળા સર્જાઈ છે। કીર્તિ પટેલ બાદ મૃગીકુંડમાં સ્નાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે। સાધુ સંતો સાથે પીઆઈ વરિયાએ વિવાદની ડૂબકી લગાવી હતી। નિયમોનું બેરિકેડિંગ તોડીને પીઆઈ વરિયાની મૃગીકુંડમાં ડૂબકી જોવા મળી। પીઆઈ વરિયાના નિયમતોડ સ્નાનને લઈને અનેક સવાલો સર્જાયા। માત્ર સાધુ સંતોને જ સ્નાનની મંજૂરી, તો પીઆઈ વરિયાને એન્ટ્રી શા માટે આપવામાં આવી?
જૂનાગઢમાં મહાશિવરાત્રિના મહામેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ ગઈ છે। મૃગીકુંડમાં સાધુઓના સ્નાન સાથે મેળો હવે સંપન્ન થયો છે। 5 દિવસમાં 25 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ભવનાથ। મૃગીકુંડમાં સ્નાન પૂર્વે ભવનાથમાં નીકળી હતી સાધુઓની ભવ્ય રવેડી યાત્રા। વિવિધ અખાડાના સાધુઓના અદ્ભુત કરતબ જોઈ લોકો પણ મંત્રમુગ્ધ થયા હતા। ભજન, ભોજન અને ભક્તિની ત્રિવેણી સમાન આસ્થાનો આ મિની કુંભ એટલે કે ભવનાથનો મહાશિવરાત્રિનો મેળો સંપન્ન થઈ ચૂક્યો છે। વિવિધ અખાડાઓના સંતોએ મહાશિવરાત્રિની રાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કર્યું અને તે સાથે જ 5 દિવસીય ભવનાથના મેળાની પૂર્ણાહુતિ થઈ। પ્રચલિત માન્યતા અનુસાર મહાશિવરાત્રિની રાત્રિએ વિવિધ દેવી દેવતાઓ પણ મૃગીકુંડમાં સ્નાન માટે પધારતા હોય છે, તો ખુદ દેવાધિદેવ મહાદેવ પણ સાધુ વેશે અહીં હાજરી આપતા હોવાની માન્યતા પ્રચલિત છે અને તે જ કારણ છે કે આ રાત્રિએ મૃગીકુંડમાં સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે। 5 દિવસના મેળામાં રોજ 4 થી 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। 5 દિવસમાં કુલ 25 લાખ જેટલા ભાવિકોએ ભવનાથના આશીર્વાદ લઈ પુણ્યનું ભાથું બાંધ્યું હતું। દર વર્ષની સરખામણીએ આ વખતે મૃગીકુંડમાં સ્નાન પૂર્વે સાધુઓની મોટી રવેડી નીકળી હતી અને તેમના અવનવા કરતબો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા। ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રિનો મેળો દર વર્ષે થાય છે, પરંતુ આ વખતે આ કુંભ મેળાની તર્જ ઉપર જ ભવનાથમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મહાશિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ બાદ જિલ્લા કલેક્ટર સાથે ખાસ વાતચીત। TV9ને જણાવ્યું હતું કે મેળાના આયોજન પૂર્વે કયા કયા પડકારો ઊભા થયા હતા। મેળો સફળ થાય તે માટે ખૂબ જ જહેમત ઉઠાવવી પડી હતી। મેળો પૂર્ણ થયા બાદ સકારાત્મક પ્રતિસાદ મળ્યો તે ફળશ્રુતિ હતી। 3 કિલોમીટર દૂરથી જ વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી હતી। ચાલીને આવતા લોકોને થાક ન લાગે તે માટે વચ્ચે વચ્ચે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। અમે મેળામાં આવનારા લોકોને સુખદ અનુભવ આપી શક્યા તેવું વહીવટી તંત્રએ કહ્યું છે અને આ વખતનો મેળો વધુ લોકોને રોજગારી આપતો મેળો બન્યો હતો। આ મેળાના આયોજનનો અનુભવ આગામી સમયમાં ખૂબ જ કામ લાગશે। મેળે જ્યાં મળીએ ત્યાં મેળો કહેવાય, પરંતુ ભવનાથના મેળાની અંદર લાખોની સંખ્યામાં આપમેળે લોકો આવ્યા અને લોકો અહીં આ મેળાની અંદર તમામ સુવિધાઓથી આ ભવનાથના દર્શન કરીને ધન્ય થયા। પરંતુ આ મેળો આખરે કેટલો મોટો પડકાર હતો, કેવી રીતે સંપન્ન થયો તેના વિશે વાત કરશે જિલ્લા કલેક્ટર આપણી સાથે અનિલકુમાર રાણાવસિયા જોડાયા છે। અનિલકુમારજી, આખરે આ મેળો સંપન્ન થયો છે, પણ વ્યવસ્થાઓ આ વખતે નવી હતી, લોકો માટે ખૂબ સુખદ અનુભવ રહ્યો। આખર આ મેળાને લઈને ઓવરઓલ રિવ્યૂ આપને કેવો મળી રહ્યો છે? ધન્યવાદ। લોકોનો ખૂબ સકારાત્મક અભિપ્રાય મળી રહ્યો છે। એના અમુક કારણો છે, જેમ કે દર વર્ષે એવું થતું કે જે જગ્યાએ આપણે જૂનાગઢ શહેરમાંથી ભવનાથ તરફ આવીએ છીએ એ જ રસ્તા પર લોકો પણ મેળામાં ચાલીને આવતા અને સાથે સાથે વ્હીકલ મૂવમેન્ટ પણ ત્યાંથી જ થતી। એટલે અમે આ વર્ષે એવું નક્કી કર્યું હતું રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનમાં કે આપણે એને 3 કિલોમીટર પહેલાંથી જ પ્રવેશબંધી કરી દઈએ તો લોકોને ચાલવામાં ખૂબ સરળ રહે અને એના લીધે એક કંટ્રોલ્ડ વેમાં અમે આ મેળાને લોકો માટે એક સુખદ અનુભવ આપી શક્યા। લોકો માટે જો વચ્ચે વ્હીકલ ના આવતા હોય તો એમના માટે ચાલવું ખૂબ સરળ થઈ જાય, આરામથી ચાલી શકાય। અને મેળો તો આપ જાણો છો, આપણે પણ નાનપણમાં આપ ગયા હશો મેળામાં, કે મેળો તો ચાલીને જવામાં જ મજા છે। ચાલીને જાઓ, મિત્રો સાથે હોય, પરિવાર સાથે હોય તો એને માલતા જાઓ, મેળો જોવો, ખૂબ મજા આવે। બીજી વસ્તુ, આ 3 કિલોમીટરનો આખો જે રૂટ છે એની અંદર અમે સુશોભન કરાવ્યું છે, સાથે સાથે શિવજીના સુંદર મજાના પેઇન્ટિંગ્સ કરાવે છે અને એ બધું જોતાં જોતાં લોકો આવે છે। સમગ્ર રૂટમાં પાણીની વ્યવસ્થા, છાશની વ્યવસ્થા, લીંબુ પાણી હોય, ત્યાં બેસવાની પણ કે જ્યાં બેસીને લોકો થાક ઉતારી છે એવી પણ વ્યવસ્થા કરી। એટલે લોકો માટે ખૂબ એક સુખદ અનુભવ જે ત્યાંથી અહીંયા આવવાનો અને મેળાને માણવાનો રહ્યો છે। બિલકુલ, કોઈ પણ આયોજન થતું હોય છે ત્યારે તેની ફલશ્રુતિ આવે, સારી આવે તે માટેના પ્રયત્નો થતા હોય છે। હવે મેળો સંપન્ન થયો છે, એવે તબક્કે મુખ્ય ફલશ્રુતિ આખરે આ આખા આયોજનની શું લાગી રહી છે? મુખ્ય ફલશ્રુતિ એ છે કે આ મેળામાં અમુક અમને આ વખતે ખૂબ સારા અનુભવ થયા અને એના ખૂબ સારા પરિણામ મળ્યા। એમાંથી 1-2 પરિણામ આપની સાથે શેર કરીશ। એક કે આ મેળો જે છે એ દર વર્ષ કરતાં વધારે રોજગારી આપતો મેળો મળ્યો। કેમ? તો દર વર્ષે જે પણ પાથરણાવાળા, લારી ગલ્લાવાળા એ લોકો શું કરતા કે આ ભવનાથ વિસ્તાર પૂરતા પોતાની જે ચીજ વસ્તુઓ વેચવા આવતા અને અહીંયા બેસતા, પણ
આ વખતે એમને 3 કિલોમીટરનો આખો રૂટ મળ્યો. એટલે એ રૂટમાં જે બહારથી અમુક જે લોકો દર વર્ષે રહી જતા હતા, પોતાના પાથરણા અથવા લારી ગલ્લા નહોતા મૂકી છે, એ લોકોને પણ એ રૂટમાં બેસવાનો તક મળી. એટલે એનાથી શું થયું કે લોકોને વધારે રોજગારી આપતો આ મેળો મળ્યો. બીજું સૌથી અગત્યનું એ છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે આ દેશમાંથી વીઆઈપી કલ્ચરને ખતમ કરવું છે. આ મેળામાં અમે વીઆઈપી કલ્ચરને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનમાં ખતમ કર્યું છે. આપ જાણો છો કે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ચાલીને આવ્યા, જે સામાન્ય જનતા જે ચાલીને આવે છે એ ચાલે, કોઈ વિશેષ સુવિધાઓ નથી અપાઈ. સાથે સાથે રાજ્ય સરકારના માન્ય મંત્રીશ્રીઓ પણ ચાલીને આવે છે. કલેક્ટરશ્રી, એસપી શ્રી, ડીડીઓ શ્રી, કમિશનર શ્રી અને અમારા ધારાસભ્યશ્રી એ નક્કી કર્યું કે અમે કોઈ પણ પ્રકારની અમારી જે ગાડી છે એ વાપરીશું. આ સમગ્ર મેળા દરમિયાન અમે કોઈ અધિકારી, ટોપ અધિકારી અમે અમારી એક પણ ગાડી મેળામાં લાવ્યા. અમે પણ સામાન્ય જનતાની જેમ જ ચાલીને આવ્યા અને લોકોની વચ્ચે રહ્યા. એનાથી ઘણા અમને સુખદ અનુભવ થયા અને નાની મોટી જે પણ અમને ફીડબેક મળતા એ અમે સતત સુધારતા રહ્યા. એના લીધે લોકો માટે આ મેળો ખૂબ સુખદ બન્યો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આખરે મેળાની અંદર સુપેર આયોજન તો થયું, તેની ફલશ્રુતિ પણ સામે આવી રહી છે અને આગામી સમયના આયોજનોની અંદર આ તમામ અનુભવ પણ ચોક્કસપણે કામ લાગશે તેવી વાત પણ જિલ્લા કલેક્ટર જણાવી રહ્યા છે. કેમેરા પર્સન દીપક સેન સાથે અને સહયોગી વિજયસિંહ સાથે જયેશ પારકર, TV9 જુનાગઢ, ભવનાથ. તો જૂનાગઢમાં મહાશિવરાત્રિના મહામેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. આયોજનમાં યાત્રાધામ વિકાસ બોર્ડની પણ મહત્વની ભૂમિકા રહી છે. યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડિરેક્ટર યોગી પઢિયાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી. નાયબ મુખ્યપ્રધાને કહ્યું હતું કે આ વખતે ભવ્ય આયોજન કરીશું. અપૂરતી સુવિધાઓને કેવી રીતે વધારવી તેના ઉપર કામ કરવામાં આવ્યું. મેળાના 3-4 મહિના પૂર્વેથી જ તંત્ર એક્ટિવ થયેલું હતું. વીઆઈપી કલ્ચરને સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ટીકાઓ પણ થઈ હતી, પરંતુ તેની પરવા કર્યા વિના કડક અમલવારી કરી. ભવનાથનો 5 દિવસનો મેળો સંપન્ન થયો છે અને ઘણી બધી સુવિધાઓ સાથે આ વખતનો મેળો સંપન્ન થયો. યાત્રાધામ વિકાસ બોર્ડે પણ ખૂબ સુંદર મજાની કામગીરી કરી. મંદિરની સજાવટ હોય કે પછી મૃગીકુંડની વ્યવસ્થા હોય કે મંદિર પરિસરની આસપાસ તેમજ ભવનાથ ક્ષેત્રની આસપાસ જે તમામ વ્યવસ્થાઓ કરી હતી તેના માટે લાખો લોકો માટે એ સુવિધાજનક બની રહ્યું. પણ યાત્રાધામ વિકાસ બોર્ડને માટે આ કેટલો મોટો પડકાર હતો તે જણાવીશું. યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર યોગીભાઈ આપણી સાથે જોડાયા છે. યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી આ વખતે ઘણી જ સરાહનીય રહી. કેટલો મોટો પડકાર હતો, કઈ રીતે આખો આ પ્રસંગ સંપન્ન થયો? જી, આ વર્ષે આ મેળા માટે લગભગ છેલ્લા 3-4 મહિનાથી સતત સરકારનું પૂરેપૂરું તંત્ર ખૂબ જ એક્ટિવ હતું. ગત વર્ષે માનનીય નાયબ મુખ્યમંત્રી જે ત્યારે HM હતા એ અહીંયા મેળામાં આવ્યા અને ત્યારે જ એમણે ખાતરી આપી હતી અમારા ધારાસભ્યશ્રી અને પાર્ટીના આગેવાનોને કે ભાઈ આ મેળામાં લાખો લોકો આવે અને સુવિધાઓ છે એ અપૂરતી છે, સુવિધાઓનો વધારો કરવો જોઈએ. તમે કોઈ મહિનામાં એમ કે આ શિવરાત્રિ આવે ને 15 દિવસ પહેલાં ના આવતા, 2-3 મહિના પહેલાં મારી પાસે આવો અને આપણે આનો પ્લાન કરીએ. ત્યારે અમને લોકોને પણ એવું માનતા હતા કે ભાઈ આ તો સહજ વાત થઈ છે, પણ હર્ષભાઈએ ખૂબ સારો રસ લીધો અને વહીવટીતંત્ર અને પવિત્ર યાત્રાધામ બોર્ડને કામે લગાડ્યું અને આ મેળા પહેલાં જ સોમનાથ મહોત્સવનો પણ ધામે ધૂમે જે પ્રચાર પ્રસાર થયો એવી જ રીતે આપણે જે કુંભ મેળામાં એક ટાઇટલ સોંગ એનું હતું એવું જ અહીંયા પણ એનું એક ગીત રજૂ કરવામાં આવ્યું કલાકારો સાથે. અને યાત્રાધામ બોર્ડે આ વખતેનો એક પડકાર વહીવટીતંત્રનો એવો હતો કે ભાઈ વીઆઈપી કલ્ચર બને એટલું નાબૂદ કરવું છે. તો આવો પહેલો મેળો છે. અમને પણ ખૂબ આશંકા હતી, લોકોના મેણાટોણા પણ હતા કે કેમ ચાલીને જવું એમ કે. બેનિફિટ શું થયો સર? એનો મુખ્ય બેનિફિટ એ થયો કે પહેલાં આજનું જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેને અમે અહીંયા જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ કહે છે ત્યાં સુધી વાહનો આવતા અને ત્યાંથી લોકો 0.5 કિલોમીટર જ ચાલીને આવતા. એની બદલે આ વખતે 3.5 થી 4 કિલોમીટર લોકોએ ચાલીને આવ્યા. તો નાના ફેરિયાઓ છે કે જે વસ્તુનું વેચાણ છે આજે એ લોકો એટલા જ ગાળામાં વેચી શકતા ને એની કમાણી થતી, એની બદલે ઠેઠ ભરડા વાવ અને આ બાજુ ગિરનાર દરવાજો એટલે 3.5-4 કિલોમીટરમાં ફેરિયાઓ પણ બેઠા, એમને ખૂબ કમાણી થઈ. અને નાના લોકોએ આ વખતે જોગાનું જોગ વરસાદી વાતાવરણના હિસાબે ગિરનારની પરિક્રમા રદ થઈ હતી, એને હિસાબે પણ એમનું અર્થતંત્ર થોડું મુશ્કેલ હતું. તો એ સંજોગોમાં નાના વેપારીઓને ખૂબ સારો વેપાર થયો
બિલકુલ સર, અંતે આખા મેળા દરમિયાન જો આયોજનમાં જોઈએ ખૂબ બધા લોકો આવ્યા અને લોકોએ આ તમામ સુવિધાઓ પણ વખાણી. અંદાજે કેટલા લોકોએ અહીં દર્શનનો લાભ લીધો અને આખા વ્યવસ્થાઓને લઈને કેવો રિવ્યૂ આપને મળી રહ્યો છે? ખૂબ આપણે ગઈકાલ સુધીના આજે તો આ મેળો પરિપૂર્ણ થયો છે, એટલે આજના ફિગર તો પણ ઓછામાં ઓછા 20-22 લાખ લોકોએ આ 5 દિવસમાં આ મેળાનો લાભ લીધો. ખૂબ આ વિકટ કાર્ય હતું, વાહનોની પ્રવેશબંધી હતી. અન્ન ક્ષેત્રો પણ આ મેળાને સફળતા બનાવવા માટે એટલા જ આભારી છે કે લાખો લોકો આવે અને ઠેક ઠેકાણે તમને પ્રેમથી પ્રસાદ આપે. આમ તો આ મેળો જ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમૂહ આ મેળો છે. એટલે આ મેળાની સફળતામાં એટલા જ અન્ન ક્ષેત્રો ચલાવનાર સેવાભાવી સંસ્થાઓ અને માણસો મુક્ત બને આ સરકારના નિર્ણયને વધાવીને ચાલીને આવ્યા અને આ મેળાને સફળ બનાવ્યો. પવિત્ર યાત્રાધામ માટે આ મોટો પડકાર હતો. એમણે ઠેર ઠેર સેલ્ફીના પોઈન્ટ, ચિત્રો, આ લાઇટિંગ આપણે જુઓ છો પાછળ જૂના અખાડા પર લાઇટિંગ, આ બધું જૂનાગઢના લોકોએ પહેલીવાર નિહાળ્યું છે અને લોકોએ એને ખૂબ માણ્યું, જાણ્યું ને વખાણ્યું છે. જય ભવનાથ. જય ભવનાથ. તો આખરે આ સમગ્ર તૈયાર જોઈએ તો આયોજન એટલું સુંદર હતું અને આયોજન લોકોએ પણ વખાણ્યું અને સાથોસાથ આ આયોજનની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી કે લોકો ભરપૂર માત્રામાં અહીં આવ્યા, ભવનાથના દર્શન કર્યા, આ મેળો સંપન્ન થયો એ સાથે ખૂબ સારી મજાની જે યાદો છે તે પણ તેઓ લઈને આવ્યા અને આ જ બાબતો લોકો હર હંમેશ માટે યાદ રાખશે. કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 જૂનાગઢ, ભવનાથ.